પણ એ કોઈક ધંધો કર્યો હોત તો સારું હતું. સેચીમ તો કોઈ મળતું નહીં. લે આવો ભગવાન. ગમશે એકદમ. બસ આ છેલ્લી વખત તો મળવા આવ્યા છો. ચમ જતું રહું છે ના ના જતું નહીં રહ્યો. તો વિદેશ જાઉં વિદેશ. અલા પણ એ ભાઈબંધ થઈને તું મને કહેતો નહીં વિદેશ જાઉં એટલે ચાર આવું બધું કર્યું. નોકરી મળી ગઈ ને. ક્યાંની મળી છે હે કંપનીમાં એમ? સોફ્ટવેર એન્જિનિયરમાં. તો મારો મેળ પડાવજો. મારે આવું આવવામાં નહીં કોઈ મેળવા લેવા જવાનું. તો તું તાર કાકાને વાત કરે. હું કરું પણ મને છે મિલતા નહીં. મારે આવું તો છે જ પણ હું એને સમજાવું અને તમે જાતા હો અને મારે આબાની જગ્યા તમારી અહીંયા રાખવી પડે. હા તો હું જગ્યા નક્કી રાખ્યું. તું તાર કાકાને સમજાય. મારા પપ્પા તો એકચ્યુઅલી મોની જાય. મોની જાય. સિવા સોના સોના કોઠા કરે છે અમન તો કજે આબાના જાય હવે ના એ ઉડાડી જોત. ઉડાડી ના જોત પણ હવે મારે એકલા ખટાવો છે હું બીજે ચી રીતે કરું. તું મારો ભાઈબંધ છે યાર લંગુડી યાર છે. હું તો લે ઓકે મારે મોટર ટિકિટ કરાવી દો લે. આ તો દેડવાનું છે ને. હોય અત્યારે નીકળવાનું છે 11 વાગે ફ્લાઇટ છે મારી. એવું સારું તો મળવા ઓકે. હા શું કરો છો? બસ આ બેઠા. એમ હા શાંતિ? હા શાંતિ આપણે મજા. તે શું કે વાત હોભળી છોકરો છે કે બહાર જાય કમાવા? હવે વિદેશમાં મિલવાનો છે શું? એમ? હા આ શું વાપર્યું તમે? મેં તમે ગીતા વાત હોભળી કે બહાર જાય કમાવા. હવે કમા મિલવા છે ને વિદેશમાં. એટલે પેલું ગોમમાં રહ્યો તો ના હતું નતો સારું? ના ના લ્યા ગોમમાં શું ભાઈ હોય એમાં શું મળે કોઈ હે એ હા શું? હા પેલો રૂપિયા કમાવા તો થાય તો કોઈક રૂપિયા જ લાવે સારા હોય હે હોય. હા તો વિદેશ મિલવાનો. તમારે જવાનું? ના ના મારે નહીં જવાનું. છોકરા એકલા હા નથી. ફ્લાઇટમાં કેવું જીવ ફ્લાઇટમાં જવાનું છે. છોકરો કહેતો હતો એમાં શું કરશે? આ પેલા આ લાઈટ ની પીડી આ પ્લેટો આવી ગઈ એ ફ્લાઇટ નહીં તો એ છોકરો કહેતો ફ્લાઇટમાં હજી સમજ્યા? પેલો બલૂન બલૂન હા એમાં કહેતો હતો ફ્લાઇટમાં. તો લાડુ પૈસા ખૂબ થાય એમાં તો. પૈસા થાય ને તારે એમને એમ તો દવરાય નહીં હે? હા પૈસા તો મેં જ કહી નાખ્યો. સાચે તો મારું તમારા છોકરો કમાય ખબર કહો. સારું કમાય. અને કોણ એને કોઈ ઓળખે નથી કે કોણ લઈ જાય છે? ના ઓળખાણ છે અમારી હે ઓળખાણ વાળો લઈ જાય પણ એકાએક છોકરો છે એટલે શું કહે થોડોક પૈસા કમાઈને લાવે ને જાય તો વિદેશમાં જાય. એ હા તો એ કાંઈ કહેતો તેમાં હું કહેતો ગોમર સારું. એટલે એ હાસી વાત તમારી કહી પણ શું કહે તમને લાગે ગામમાં કોઈ મળતર નથી. હવે શહેરમાં નોકરી કરવા મળે તો કોઈ મળતર નહીં. હા હાય મશરૂમભાઈ. હા ચમ છે બસ મજા. શાંતિ? બસ મજા છે. અમની કોક કે બહાર જવાની વાત હોભળી ગયો તો ગીતા જાતા હું બોઈ રહી છે. બસ હવે નીકળવું છે. એમ 11 વાગ્યાની ફ્લાઇટ છે મારે. શું છે? ફ્લાઇટ ટિકિટ કરાવી છે. ટિકિટ બલુરમાં જવાનું થાય. વિઝા આ ભીકા તો બ્રિટિશરી પલટ કરે કે છે અમેરિકા જવાની વિઝા મળી ને ઓછું ભાવ કરું ને એટલે વિઝા ઘટાઈ ના છે અમેરિકાના. એમ? હા તમારું આ વિઝા મને બસ અત્યારે 11 વાગે નીકળવું હવે. મેં વળી વિઝા કરું વિઝા નથી આવડતું. ઓય એટલે બધા શિક્ષણ થી રહેતું મારે નીકળવું છે મોડું થાય છે. એમ હોય અસાલ ચો કમાય હો એકદમ ચિંતા કરવાની પપ્પા. અમાને પોસાય યાદ કર દે. યાદ તો વાતો નહીં આવે તો ફોન કરી લેવું એમ પપ્પા. હા ખબર ના હોય એટલે પણ તું જતો રે મારે પણ શું કરું તારે મેલવું તો તને મેલું છું પણ મને તું તો બની જાય એ મુન્ના હા રૂશોને ને પેલો જાહેરને ને રોવાન ના હોય. ના દાશે ઈ તો એનું કયું કાની સાચી કાઠી કરશે દાશે કાઠી સાચી મારો રાખો. હોય કાઠું ને તાર તો મેં એને લેવડાવી છે વિદ્યા અહીં હાલ કે તમે રૂશોને આ તો તમે યાદી ના જાઓ. ના રૂ ના હા? ના રૂ આ તો હું નીકળું હવે ટિકિટ. હો હા આ શરી બરી દાળો દે એ આ બાપ દે હો એ મુન્ના ત્યાં મુન્ના સોનારો રૂશોને આપણો એ મુન્ના ઓમાં જો રોવાન ના હોય હવે તો ખોટું તો લાગે. આ તમે શું કહેવાય એક છોકરો થાય પેલો એવું લાગશે કે બેટાડા પણ પછી તો એ માપ આખું ઘર હું થઈ ગયું એકાએક છોકરો મેં મેલ્યો કરો હવે ઈ તો પણ હમણો હવે સોનારો કાઠી સાચી રાખવી પડે. સમજો? આ કાઠી તો રાખ્યું કાઠી સાચી રાખવી પડે. હવે આમાં રોવાન નથી રોવાન ના આવે. કેમ કે ઈ તો આપણે કમાવા જો હવે આવશે. સારું આવ્યો ભાઈબંધ તો વિદેશ જતા રહ્યા અમેરિકા. કોક તો સમજાવવા પડશે કે પપ્પા. બોલ બોલ.
ક્યાં ફરી આવ્યો હે? હા હું આટલામાં ગયો હતો ભાઈબંધ પાસે ગયો હતો ભાઈબંધ તો જતા રહ્યા છે વિદેશ અને મારે વિચાર પપ્પા છે ક્યાં જાઉં બેટા તારે? અમેરિકા. મારી વાત હોવેલ બેટા, આપણે અમેરિકાનું સપનું જોવે તું? હોવે તાર આપણે ભાઈબંધ જો છે મોએ જો કે એ બેટા ગોમડું ખૂબ સારું. વાત તો સાચી છે હવે એક ગોમડાની. કામ કરી તો આપણે ઢોરાને સારને પૂરો કરીએ હેડ. સારી પૂરત કરી હું હેડ વિચાર આપણે વિચાર છે. વાલદી જો છે મને ફાવતું નહીં હા વિચાર છે. તો સારી પૂરત કરી આવું હું. હા તો કરીએ. વિચારીને કોમન હો જાવ છે ધો. હા ના 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 મારે આ ઢોલિયો ભલે કહેતો વિદેશ જવાના સપના જોતો, આપણે જોડે તો એવી સગવડે નહીં, પણ આખો ખાતા હશે ને અડધો ખાઈ લેશે, પણ મારાથી દૂર તો મારો દીકરો નથી રાખવો. જે છે મૂડી એકાએક દીકરો અને મારા કાળદાનો કટકો કહેવાય. જોડે છે એટલી બધી જમી છે, માપનો ખેડૂત છું, માપની જમી છે અને એના સપના તો ઘણાય છે, પણ એ મારાથી અલગ થઈ જાય તો મારાથી તો ના જીવાય. હવે આને કેવી સમજાવો કે એકલો વાત કરે છે. હા હા વૈશ્રમભાઈ હા વાત તો કોઈ કરતો નહીં. આ થોડુંક મારું ગામમાં હમણે આપણે ઓલા મોરલાભાઈ ને છોકરો અમેરિકા નહીં ગયો, હોય જો છે. મારો દીકરો ને બે મિત્ર જેવા હતા, હોય હોય મારા છોકરા હઠ ઝાલી છે. એ તારા છોકરાને બેલો છે એમ? હવે મારાથી એટલું તો સગવડે નહીં, મારા જોડે જમી એવું એ છે. સાચી વાત છે. એટલું મારું પૈસા તો હોય તો વધારે. હા અને એકાએક પણ દીકરો છે અને મારું મન ના પાડે છે. હા, એ સાચી. જીવનની અંદર ગોમડું છે એ ભલું જ છે આપણું. ગોમમાં રહેવું સારું, હા ભાત રોટલો ખાવા પણ ગોમ સારું. હા અને તે છતાંય તમારે કદાચ છે નદી મોરલા પાસે તમે અભિપ્રાજો એને ક્યાંની અહીંયા મેલ્યો ક્યાંય શની ઓળખે ને તમે જ્યાં છે શું ધંધો કરે છે એ એના પાસે અભિપ્રાય લો તમે. હવે એ તો મહિના પછી જ આવ્યું. હાલ તો મોરલાભાઈ પાસે નહીં જાઉં, કારણ કે આ દીકરાને હજી સમજાવવો પડશે અને થોડોક ઢંડો પાડવો પડશે. હોય હોય અત્યારે એનો મગજ કોમ નહીં કરતો. ઓલો અમેરિકા જો વાલ્યો હોય એનો છોકરો હોય તારનો મને કે જ કે કરે છે. એટલે આરે બે ભેળા ખરા ને ભેળા રહેતા. ઓએ ઓએ ઈ રીત હા હારો મારો દીકરો ભેળો થાય ને હોય તો આ વાત કાઢતા નહીં. સારું હું તો હો? નહીં કહું. અને યારો હાલવાનો, સારું કેમ કે હમણાં એના મગજમાં તો એ વાલ્યો જ દેખાય છે. હોય હોય બે ભાઈ બહેન હતા ને ભેળા ફરતા ઘણા. ઓએ યાર મને મારે ઓતડે બળી જાય છે. શું કરું દીકરા માટે? પણ આપણું હવે અહીંયા બધું પોકતું નથી. ના એ પૈસા તો હો હે પૈસા ખાવું જોઈએ. હા. અને મારે હવે એના સપના તો આ ગોમડામાં જ પૂરો કરવા. જો હા હારું હળાવો તાર બેહો. હારું. તો જો સારું આવતું હો. આવજો. હા નહીં જવા તો નહીં જેવો છે. શું કરે ઢોલિયા? એ હા શું કરે છે? કોઈ નહીં ભાઈબંધ એક જગ્યા જાવે કોઈ આવતું નહીં બીજું વાંચજો મને ક્યાં જાવે. આ દીકરો જારનો વાલીઓ અમેરિકા જો છે તારનો એનું મગજ કોમ નહીં કરતું. મારા કાળજામાં ઘણું દુઃખ થાય, પણ ક્યાંની વેદનાની વાત કરું. બટા હા હું વાલિયાન પપ્પાને ભેળો થઈ આવું હા. અને જો મેળ આવે ને તો અમેરિકા જવા માટેનું કોઈક સગવડ કરાવું. હા હા પપ્પા એટલું કરાવો હડો. હા હું સાજ પૂરો કરું. મારું બધું આજ તો મહિનામાં 2 દાડા ખૂટી છે, 28 દાડા છે. આ છોકરાનો ફોન બોન કોઈ આવ્યું નથી. મારો છોકરો શું કરતો હશે? નોકરી બોકરી હારી મળી છે કે ચમચમ છે હવે? મારું આખા ગામમાં કોઈને છોકરા છે અમેરિકા એટલે મેળ્યો નથી. મેં મેળ્યો છે એટલે મેં ઠેઠ અમેરિકા મેળ્યો છે. બોલો હવે છોકરો મારો ફોન બોન આવ્યો હોત તો મને કોઈક દીકરો મારા શરીરને ઢાઢક વળોતા શરીર. હા મારા વાલિયાનો ફોન આવ્યો છે. હે વાલિયાનો ફોન આવ્યો. હલો હા હલો હા બેટા શું કરે છે? હે આઈ એમ થાય
આઈન ઠાપ તો મને નહીં સમજણ પડતી ઠા એમાં તો હા તા પણ તું આઈ ટાઈમ બોલે છે આઈ ટાઈમ મને ચા ખબર પડે છે એવી ઇંગ્લિશમાં મજામ છે હારું હારું લ્યો હા મજામ છું હો અત્યારે હાલ તો રેડી છું હા 1 કરોડ એવી શું તે એવી કદી કે ઢીલી ભાગીદાર બન્યો છે એમ ને હા હા હારું ના તો છોકરા તે તો મને ઓર્ડર આલ્યો હે હા 1 કરોડ નો ઓર્ડર આલ્યો પણ મારું મોટું મારે આટલા બધા પૈસા શેમાં થાય આપણે કરવા કોઈ હેડો હા જમીન તો છે 1000 વીઘા હા હા ફરી લઈ લ્યો તો કરી નાખો એની વાત કરું એનો જમીન વેચું ભાઈ જોઈએ છે એમ ને સારું સારું તો તાત્કાલિક કરવું હોય કેવું હો એ બાય બાય આ બાય બાય મને નથી ખબર પડતી છોકરું ક્યાં કહેવા આવતું એમ કે આવતું સારું સારું છોકરાનો ફોન આવ્યો પૈસા તો 1 કરોડ કરવા જ પડશે હવે જમીન તો વેચવી છે પણ જમીન વાળો લેવનારો મારો તૈયાર કરવો પડશે હે જમીન લેનારો તો તૈયાર થવા દો ને તારો વાનો મેળ આવે હે તાર મેળ આવે તાર શું કે આ જમીન તો તરત હાલમાં બેઠો જમીન વાળો તૈયાર તો થાય લેવા વાળો શું બોલા વાતો કરે એકલો એટલે ભાઈ મારા છોકરાનો ફોન આવ્યો છે હા 1 કરોડ રૂપિયા છોકરા મગાયા છે એને ગમે ફેક્ટરીમાં કે મિલમાં કે ગમે એમાં એને જોતા હોય હશે એટલે એને છોકરા મગાયા 1 કરોડ 1 કરોડ હોય કાટું છે તમારે કે કોઈ શેઠીઓ ભાઈમાં હોય કજી આલો ને કાટા તો ઘણા છે પણ આનંદ ના આલે કોઈ મારે એટલે મારે જમીન વેચવી તો મળી જાય હા તો મળે છે 10 વીઘા જમીન મારે વેચી મારવાની છે તો હાલ છે આપણે ભલાઈ જાય ને હે ભલાઈ પાસે રૂપિયો નોટ છે ઈ તમને ખબર છે તા ઈ તો હું મને હાલ જ ફોન કરતો હતા આ 10 વીઘા પર ને 10 વીઘા હાલવાની તો છે તમારે પૈસા મળી જાય એમ ને હા બસ તાર મારે 10 વીઘા તરત હાલવી છે એમ હા તરત જ આવી દેવાય છે 10 વીઘા પણ 1 કરોડ નો વેચ કરવાનો છે અરે 1 કરોડ થી 2 કરોડ ક્યાં સુધી તો પૈસા એ પર નોટ છે આ તો કરો પણ હેડો હલો ના ભલાઈ માં આવું થોડા કોમ છે તમારું મારું બધું દબર હારો આવી દોડો તરત આ મારા મુસીબતમાં ભાગ કર્યો જબરદસ્ત હો આ જબર કર્યું કો ના પૈસા તો મળી જાય હા, પણ હાલ તો મારે ગ્રાહક જોવે કે હા, હાલ તો. 10 વીઘાનો ગ્રાહક તો જોવે ને. આ યાદ કર હા આ તો રૂપિયા આવરા આવો 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 લાવી આવો ઓય, આવો દેવ હા ભાઈ પડી જાય હોય કિચનમાં એટલે બેઠા હતી તારા ફોન કોમ તો મારી અહીંયા જાતો કોમ છે આખો તો કોમ છે બીજું હોય છે કોમ તો હોય ને હા ચલો બીજી શાંતિ હા શાંતિ ચમા નરમ લાગે છે એને કરો વાત નરમ તો ઈ તો વશરમ દિન ખબર છે નરમ એમ ને? હા પૈસા તો યાર કેટલા કેટલા દુએ છે 1 કરોડ 1 કરોડ દુએ છે 1 કરોડ રૂપિયા છે ઓય 10 વીઘા જમીન આલવી છે 2 વીઘા એમ? હા તો બરાબર મળી જાય છે એને છોકરો જો છે અમેરિકા હા એ કોક ફેક્ટરીમાં ભાગ કર્યો છે ના ના કરવું પડે એ આવડવું પડે આપણે હા એટલે પૈસા તો મિલતા ભાઈ ભલે પાસે પૈસા છે બીજો કોઈ એટલે પૈસા કોઈ ગાડી કેમ નથી બસ તો તમે જો આ તમે જબરદસ્ત કર્યું તમે હે ના બરાબર મળી જાય છે પૈસા તો હા તો આમાં 10 વીઘા જમીન આલી લેવા વેસી અને વીઘા ભાવ હાલ તો આપણું 10 લાખ રૂપિયા તો છે ને આપણે એને કીધું છે મેં હોય હમણાં ઈ તો એમ ને હવે બરાબર હારો હડો મળી જાય છે હો. સારું સારું તારે અમારે ઈ વેત કરવાનો છે ના ના મળી જાય છે પણ જલ્દી કરવાનો છે જલ્દી તમારે હે તો જ વળી થોડા ઘણું ફોન બીજું કરતા હતા ને વહેલા પૈસા પર નખાઈ જાય ચાલે ને આવ તોય સાલ છે યાર તમારા છોકરાનો નંબર લાવ દો ખાતામાં નખાઈ જાય હા હારું નંબર છોકરા પાસે નંબર માજી લ્યો હા હા સારું એ નંબરમાં નાખો તો ગમે ઈ તમે કરવો ગમે એમાં પણ પહોંચી જવા દો પહોંચી અને જાય વીઘો તમે આ 10 લાખની 7,000 રાખ્યું હો 10 લાખની ઉપર 7,000 આલ્યું રેડી છે હા આપણે રેડી એમ ને હા રેડી તો બરી ભાઈ તો બોનું કરવું પડે હવે હો સારું કરો બોનું આલે જે ફર્યું નહીં પાછો ફરવા નહીં જીવો તમને પણ હું વસવા છું ને ઓય ભેગા રહી તમે પાછા હો હા ને થોડું કમ હો ઈ તો હા એમ. હો
તો તમારે બોનો આલી ગયું તાર હો લાવો તાર બોનું લાવો હેડો. ના બરાબર રેડી થઈ લો એ આ બોનો શું કીધું સારું અને બીજા પૈસા તમારે ખાલી 9 વાગે આવી જવાનો હા 9 વાગે મળે આપણે મારે બધું- જરૂર છે ફૂલ બરાબર બધું ભેગું દસતા બધું ભેગું હા હો? છોકરાને શું કે છોકરાને હાલ જરૂર છે તરત જ. હોય, ના ના તો આઈ ના, ના, બરાબર. એટલે કોઈ કલાક હારફેર કરતા ને થઈ કે ના. એવું કહેતું કે અમુક 9 વાગે એટલે 9 વાગે 9 વાગે એટલે 9 વાગે તમારે કમ્પ્લીટ રેડી હો? રેડી રેડી હા પેલું શું કર્યું ચલો હા આ કોક બેલાલાનું ઓ એ તો મને ખબર હતી હો. લાવો તો. આલી ગયું હો. તમે કોમ જબર કર્યું હો કોક તો મેદા તો દીધે દો ઓય આપણું બધું ભળતું જબર મેળાયું અમારે તો કોણ તમારે એક જેડે થઈ જાય હા હા જો, આ 10,000 રૂપિયા થયું રેડી હો? રેડી બીજું હજુ રાજી કર્યું પાછા હો હારું હારું ઓય. અને પેલા એને કાઢી બધા તો આપણે 9 વાગ્યાનું કીધું છે ને ઓય, ઓય. બરી તો રેડી ફાઇનલ હો છોકરો મામલો શું કરતો હશે છોકરાને આજ તો પૈસા આલ્યા ને કેટલું હેરથું થઈ ગયું છે આપણું આ છોકરો શું આપણું કોઈ ફોન બોન કશું કરતો નથી હવે શું કરવું હવે મારું બધું મારા તો વિચાર કરી આખો દાડો વિચારમાં થાય છે હવે તારા છોકરાને ફોન તો કરવો પડશે એની માં મોજીસી છે અચ્છા છોકરાને બોલાવવો પડશે મોજીસી જબરદસ્ત એની માં એટલે છોકરાને બોલાવવો પડશે મારું શરીર કીધું કરતું નથી હવે મારો બુડો એની માં મોજી સીધે હવે છોકરા તા ફોન તો કરવું ભરે તું હો એટલે નંબર આજો હલો છોકરા બટા શું કરે છે હા તારી માં મોજી તારી બઈ મોજી સી છે જબર એટલે તારી જોડે ટાઈમ નથી ફોન તો ચાલુ છે પણ તારી માં કોઈ વળી ને ભેળી થાય જેવી જબર મોજી છે ને આવું ચમ બોલે તું અરે 100 મહિના સુધી તો હોય રેક ના રે તારી માં તું આવું ચમ બોલે છોકરા અને થોડોક વિચાર કરીને બોલ અલ્યા એ છોકરા આવું ચમ બોલે છે તું થોડોક વિચાર કર વિચાર તાને મોટો કર્યો તારી માએ અને તને વિદેશ મેલ્યો ને તું આવું તારી બોલીને ઉભો રહે ચાલે છે તારી માં દાડી તને યાદ કરતી હોય છે હે અરે બિઝનેસ તો દાડી છે પણ આજી કોઈ તારી માં દાડી ને તું ભાળે સારવાર તો હું કરાયું પણ તું ભેળો થવા આય તારી માને એટલે આજો છોકરો કેવું બોલીને ઉભો રહે છે હવે શું કરવું અને 10 વીઘા જમી હતી તો તારા જોતા હતા કરોડ રૂપિયા મેં હવળ કરી દીધું હવે કોઈ હોય રાખ્યું નહીં 1 વીઘો જમી છે હવે મારે શું કરવું છે એના માથે દવાખાનું કરવું 6 મહિના સુધી તારી માન તું ના પાડે તો પચ્યું હે તું આવું ચમ બોલે છે ભેળો થવા આય હવે તારી મરજી તારે હવે તારે ભેળું થવું હોય થા અને ના થવું હોય તારી મરજી તા હે ઓરે પાયો પણ છે આપણે સતકમ દો છો અલ્યા અમે તો હવે કરવામાં જ આવતા હતા ને તમે સતકમ દો છો બો દોસો બોલના પાહે એવું એમ આપણે પછી કોઈ થોડા બીમાર દેવા રહે છે કે ને હા પિતા બોલ લેતા આવો હેડ તાર આપણે જો ઘરે પસ જો હેડ કરી જબરી કરી કોણ દીકરે હે મારું કેવો આવું બોલી ભર્યો હવે આ શું કરવું એની માં મોતી ના આવ્યો દીને ફોન કર્યો બોલો જીવન ભયા રે શું કરી રહ્યા છો અલ્યા ભાઈ મોય તૂટી ગયો મારો જમા. માથો તૂટી ગયો અને આ ચમ આમાં ટોળો આયા છે અત્યારે આવી હાલત થઈ છે અમારી શું કરો હે આવી હાલત થઈ છે અમારી હે શું છોકરાના આમાં સર કોઈ છોકરાના બાપનું કશું હમાસાર ન થયા હો એની માં મોજી થી મેં ફોન કર્યો તો બીજા છોકરા તારી બા બીમાર છે તું આય હોજ લેવા આ છોકરો તો કે મારા 100 મહિના તેડી હું આવી કો એ મોરલાબા હા મારો ભાઈબંધ હતો હા એ આવું ના બોલે
આવું બોલીને ઊભા રહ્યો અમાર નહીં કહો હવે એને મોટો કર્યો એને નેનો નહીં ઘણો કર્યો આવડો મોટો એમને એમ કર્યો નોકરી લેવરાઈ છે જે અમેરિકા મેલ્યો એમને એમ કેવાય છે મારો દીકરો જવાનું કહેતો હતો પણ મારા જોડે એટલી સગવડ નથી એટલે નથી જવરણો એને. મારું કહેવું માનો તો એકાએક છોકરો હોય તો વિદેશમાં મિલતા નહીં હો અને કાઠું છે આ મારો છોકરો આવડું બોલીને બોલ્યો મેં 10 વીઘા જમીન એના માટે કોઈ 10 વીઘા જમીન છોકરો ખોયો હા આ હા બધું ખોયું છે અને એ સમય ખોટું લાગ્યું હવે એની વાત મૂછોને સાંભળો. એની વાત હવે તમે આગળ કર્યા છે હવે ખરું તો શું મેળાવે કહો હવે આજે કોઈ ઉપાય નથી તમને કર્યા એટલે ચા મેળાવે આ મારો છોકરો આવું બોલીને બોલ્યો છે હવે મોરલાબા હા તમે ટેન્શન ના લ્યો હા ઓયરો છોકરો થયો હું તમારો છોકરો હા મારા ભેગા આવતા રહો તમને હાથ આવશે આસમ છે અમે તો હારો કેમ રાખો એડો તું આ છોકરો મારો સીધે કોઈ આમ બોલે હા અને મારો છોકરો આ તો કોબડાના સંસ્કાર છે. મારો છોકરો એ મેરેજ કર્યા પણ હા 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 મેરેજ કરી અને વહુનો થઈ ગયો કોઈ અમારો મા બાપનો રહ્યો નથી તો પપ્પા એક કામ કરો ને તમારી સેવા કર્યો એ નહીં કર્યો હવે ભાઈબંધ તો ગણજો એ એવું ના કરે પણ શું એને લગ્ન કરી છે ને એટલે બહાર થોડેક એવું હોય ને તો આપણે બધા વિદેશના સંસ્કાર આપણા ગામડા જેવા ના ના હોય. હોય ના હોય એ તો વાત ના તું મને 1 મહિનો ખૂબ તું મને ઓખડ્યો તો મારો વિચાર તો ખૂબ થઈ ગયો પણ મને મારું મન નતું માનતું વિદેશમાં મેલવામાં. ના એ જબર કર્યું મુલ્લા, હા. એ તને વાત નથી કરી મામલું પહેલું તમે કીધું સલોટ કીધું વાન કીધું તું કે તે એક છોકરો છે ને મત મિલશો તો વાન કે ના મને 24 કલાક વિચારું એ આયા મેં ના મેલ્યો. વશરામથી અમને પહેલું કીધું હતું હો. પણ મેં મારું બધું એનું મોન્યું ને તમે હવે રડશો ને બધું હારા હોણા થઈ ગયા છે. હવે રડું કે ના રડું હવે ભાઈ હવે આ પાડું છે આ ઈહારો આવ્યો છે આપણે લઈ રહ્યા આપણા ઘરે. આપણા ઘરે લઈ આવો. જા ચાલે ચાલે હો? હા. તું વાની સેવા કરશે તમને ભગવાન ઘણું ઘણું આપશે હાલો. એડો એ ભગવાન બારો 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 જા.